સાયકલ ચાલક BRTS રૂટમાં ઘૂસ્યો અને પુણા સીતાનગર પાસેના રૂટમાં આ બાળક ઘૂસ્યો હતો। બસ ચાલકે સમયસર બ્રેક મારતા આ મોટી ઘટના ટળી છે, જ્યાં BRTS બસ ચાલકની સમય સૂચકતાથી આ બાળકનો જીવ બચ્યો છે। તો આ તરફ BRST ચાલકની સમય સૂચકતા અને BRTS રૂટની અંદર આ સાયકલ ચાલક ઘૂસી ગયો હતો તેના CCTV પણ સામે આવ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા અમિત પણ ફોનલાઈન પર જોડાયા છે। અમિત, આ CCTV ફૂટેજ પણ સામે આવે છે બસમાં લાગેલા, પરંતુ જે રીતે આ ચાલક છે, સાયકલ ચાલક, તે એકાએક આ BRTS બસના રૂટમાં ઘૂસી ગયો હતો। હાલ અત્યારે કોઈ સુરક્ષાના ભાગરૂપે ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? જી ચોક્કસથી આજે સમગ્ર ઘટનાનો વિડીયો હાલ જે સામે આવ્યો છે તે પૂર્ણ સીતાનગર BRTS કોરિડોરનો આ વિડીયો છે કે એક BRTS બસ જઈ રહી હતી તે સમયે જે એક જે બાળક છે તે સાયકલ લઈને BRTS રૂટમાં સાયકલિંગ કરતો હતો અને એકાએક જ બસની સામે આવી જતા બસ ચાલકે સમય સૂચકતા વાપરીને બ્રેક મારી અને વિદ્યાર્થીનો જીવ બચાવી લીધો। પરંતુ આ જે BRTSમાં રૂટમાં જે વાહન ચલાવે છે તેમના માટે આ એક જે ચેતવણીરૂપ કિસ્સો છે, કારણ કે અવારનવાર કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે અગાઉ અકસ્માતોની ઘટના સામે આવી છે, ત્યારે ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે। બીજી તરફ જે બસમાં કેમેરો લાગ્યો છે તેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમાં વાક છે તે વિદ્યાર્થીનો છે, પરંતુ જ્યારે આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીને કોઈ જાનહાનિ થઈ ન હતી। બીજી તરફ જે કોઈ પણ પ્રકારે લોકો છે તે BRTS રૂટમાં જે વાહન ન ચલાવે તે માટે તંત્ર દ્વારા લોકોને વખતો વખત અપીલ કરાઈ રહી છે અને હવે BRTS રૂટમાં જે કેમેરાઓ લાગ્યા છે તેનાથી મોનિટરિંગ પણ કરવામાં આવશે અને જવાબદારો સામે દંડનીય કાર્યવાહી થશે તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે। બિલકુલ અમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।